જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? મોજમાં છો ને બધા? મોજમાં. તમે તો જોઈ જ લીધું હોય આજે હું શાક બનાવવાનું છે આપણી ઘરે. જોયું ને? કંટોલા. બધા લોકો શું કહે? કંકોડા. કંકોડા કહે લગભગ. અમારે કંટોલા કહે. તો આજે આપણે માર્કેટથી લઈ આવ્યા છે ભાઈ, ખાસ રેસીપી બનાવવા માટે. કંકોડા, કંટોલાજી જે પણ કહીએ તો આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો અમારા મેડમ જો કાપી રહ્યા છે, તમને દેખાડી દઉં. તો આપણે કંટોલાનું શાકનું અત્યારે જો એટલું કંટોલા થોડાક જ લાવ્યા છે, વધારે નથી લાવ્યા. તો આ કેટલા લાવ્યા આપણે? 5 કિલો. હા, એટલે 5 કિલો લાવ્યા છે. તો અહીંયા મુંબઈમાં મળે ભલે મોંઘા મળે, 60 રૂપિયા કે એમ કંઈક છે 5 કિલોના. પણ કંટોલા કે કંકોડા કે આ લોકો વધારે કરી. તો કંટોલા છે ફ્રેશ. ને અત્યારે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. અને બીજી વસ્તુ પણ એક બનાવવાની છે, તમે આગળ જોજો, તમને ખબર પડશે, મજા આવશે. અને તમે જોશો તો બહુ મજા આવશે. મજા જ કરવાની છે, આપણો બ્લોગ જોવાનો, વિડીયો જોવાનો, મોજ કરવાની. તો આપણે હવે કંટોલાનું શાક બનાવવાનું છે. તો હમણાં સુધારે છે, એટલે સાફ સફાઈ ચાલુ છે કંટોલાની. થઈ જાય એટલે આપણે આગળ બતાવીએ. ચાલો મળીએ આગળ પછી. ચાલો ચાલો આપણે રસોડામાં આવી ગયા છે. તો કંટોલાનું શાક કપાઈ ગયું છે, સાફ થઈ ગયું છે, સુધારાઈ ગયું છે. તો હવે આપણે ધોઈ નાખો હમાયેથી એને. તો મસ્તથી ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખે એટલે આપણે પછી બનાવવા માટે રસોડામાં આપણે અહીંયા ચૂલા ઉપર આપણો આ ચૂલો છે ભાઈ, અમારો ચૂલો આ છે. હા, મુંબઈનો ચૂલો. મુંબઈમાં ચૂલા જોયા બધી? નથી જોયા? આ જોયો અમારો ચૂલો. ના ને હે જો આમાં આ ઓટોમેટિક ચૂલો કહેવાય. હા જો હળી ગયો ભાઈ. ચૂલામાં પોંપ મારવાની જરૂર ન પડે. હા, એક નંબર હો ભાઈ આપણો. હમણાં જો ફટાફટ એમાં તેલ બેલ નાખીને પછી મેડમ હમણાં અમારે તેલ નાખે છે એમાં ફટાફટ. તેલ બેલ અહીંયા બી એક તેલ નાખેલું છે. એવું છે ભજીયા બનાવ્યા હતા એ છે. તો આમાં તેલ નાખી દીધું. આ તેલ અહીંયા ભજીયાનું પણ પડ્યું છે. એમાં કંઈક આપણે ચીઝ બોલ તળવાના છે ને હવે. આપણે પાસે તેલનો ભંડાર ભરે છે. આપણે ટીપણા તેલ આપણે લાવીએ છીએ. ને તેલ વાપરો ધબધબાડીને બહાડી જેમ ખાવું એમ ખાવ. તમે તમારે બિંદા, ટેન્શન નહીં લેવાનું. ટીપણા તેલના ભર્યા જ આપણી ત્યાં. સમજી ગયા ને? તેલના ટીપણા ભર્યા જ આપણી ત્યાં. ને તેલ વાપરો તો અહીંયા બે પકડિયા ભર્યા છે તેલના. એટલે અહીં તેલ આમાં છે ને આમાં નાખ્યું છે, હજી ગરમ થાય છે. ને આપણે બનાવવાનું છે આજે કંટોલાનું શાક. તો કંટોલા એટલે અહીંયા ધોઈને રાખી દીધા છે, જે હમણાં તમે જોયા હશે, તમને બતાવ્યા હતા. તો આપણે કંટોલાનું શાક બનાવવાનું છે મસ્તીનું, એક નંબર. મુંબઈમાં કેવી રીતે બનાવે એ પણ તમને બતાવી દઉં હાઈલાઇટ. અને આપણે દેશી ચૂલા ઉપર. હા, મુંબઈનો ચૂલો, દેશી ચૂલો એકદમ ધબધબાટીને બહાટી. હું કહું છું મેડમ, સાચી વાત છે ને? લહણ બહણ ફોલો. હવે કંઈક બોલો ને, લહણ બહણ ફોલો. લહણ તો ફોલાઈ ગયું કા? આમાં મરચું કરો લહણ વાળું છે ને? હા, તો બનાવો ને કરો મસ્ત ટનાટન શાક, જબરજસ્ત. તો આજે અમારે આરતી અને મેહુલ ને એ લોકોને છુટ્ટી છે. મેહુલને ઓફિસમાં એટલે એ ગયા છે બહાર. મિતાનભાઈને લઈને હમણાં બહાર ગયા છે એ. અને વાગ્યા છે અત્યારે 8:30 વાગી ગયા છે. ને આપણો ટાઈમ હશે લાઈવ કરવાનો 8નો, પણ ટાઈમ નીકળી ગયો છે હાથમાંથી. 8 વાગ્યાનો ટાઈમ નીકળી ગયો આપણા હાથમાંથી. હવે લાઈવ કરવાનું છે. તો આ બ્લોગ બનાવવાનો હતો વિડીયો, તો એટલા માટે આપણે લાઈવ અત્યારે કરવાનું બંધ રાખ્યું છે. હવે આ વિડીયો થઈ જાય પછી આપણે લાઈવ કરીએ. તો બધા મિત્રો લાઈવમાં પણ જોડાજો. રોજ રાતના આપણે 8 વાગે લાઈવ કરીએ છીએ અને બપોરના પણ 1 વાગે લાઈવ કરીએ છીએ. તો મજા આવશે જોવાની લાઈવમાં. સરસ, ફર્સ્ટ ક્લાસ. તો એમાં નાખી દીધી છે હળદર. ઓહો, તો બાને બોલાવું કે પછી? હે બા અમારે એક આવ્યા છે, તમને ખબર છે મિત્રો, બા. તો બાને બોલાવું કે બા કેવાનું શાક બનાવ્યું જો તમારા માટે, જોઈ લ્યો. તો આપણે બોલાવીએ. બા આવો, હવે તમે બા તેજ ઉપર આવો બા. અને અહીંયા હું બનાવ્યું છે તમે કયો જરા. આ બાજુ આવો, આ બાજુ થોડાક આ બાજુ આવી જાઓ. હા, આ બાજુ આવો. હવે બોલો બા. હું બોલું મળી? અરે બા, આ છે ને કંટોલા. એ મને ખબર છે કંટોલા મળી, મેં બહુ ખાધા. ને આ કંટોલા ખબર છે ક્યાં થાય? મને શું ખબર ક્યાં થાય? તમને ખબર? એ ઈ છે ને વાડ હોય ને, વાડ ખબર છે તને? મને કઈ ખબર નથી. હું થોડો કઈ દેહમાં રહું, હું તો મુંબઈમાં રહું. એ મળી ઈ વાડી હોય ને, વાડી એની બાજુમાં વાડ હોય. વાડ ઈ વાડ છે ને, એમાં વેલા હોય, વેલા.
એમાં ઈ થાય કંટોલા. હે તો એ સારું શું કહેવાય? હા મને ખબર નથી. મેં આમ તો ઘણાના વિડીયામાં જોયા છે કંટોલા ગોતતા ને વીણતા ને એવી રીતે. હા મળી એને ગોતવા જવા પડે, એ બધાને ન જડે. તારા બાપા હતા ને એ હવારમાં ઠેલી લઈને જાતા વાડમાં ગોતવા કંટોલા, ને મને કહેતા કે હું કંટોલા લાવ્યો ઘણા બધી, ને આજે છે ને તારે કંટોલા બનાવવાના, એટલે કંટોલાનું શાક બનાવવાનું છે. હે એમ? પછી આવી જ રીતે બનાવતા? હા ઓ મળી આમ જ બનાવતી, પણ આ તમારા આ સુલા છે ને અલગ છે, આમાં નહીં, ઓલા સુલામાં બનાવતા. હે મને એમ કે તમે આ ગેસ ઉપર બનાવતા હતા. ના મળી તો એ ક્યાં ગેસ હતો? તારા બાપા છે ને ગેસ નતો તઈએ, સુલા હતા, ઓલા સુલા હોય ને દેહમાં ઈ. હે હા એ વાત સાચી, સુલા તો હજી પણ છે હો દેહમાં. હાથી છે ને મારી ઘેરે છે હજી દેહમાં. તું આવજે કોક દીક જોવા હો. હા તમે લઈ જાવ તો આવું ને. એ થોડુંક નાખજે, ઘણું બધી નહીં નાખી દેતી તો તીખું થઈ જાહે, તો વાંધો નહીં. મને પણ કંટોલાનું શાક દેજે હો, બની જાય પછી મને પણ ખાવાની બહુ મજા આવે. એ હા હો માં, તમને પણ દેવું. પછી તમારા વહુ બાપા છે ને એને પણ ખવડાવ્યું, અને તમારા આ લોકો છે ને બીજા. કોણ બીજું? એ ઓલા તમારા બીજા ક્યાં ગયા વહુ બાપા? ઈ છે ને બહાર ફરવા ગયા બા આજે. હે તો બારણે ખાઈને આવીએ ને ઈ. હા હો, ઈ આજ તો હોટલમાં જમીને આવવાના. તો પછી એને મજા આવી જાય ભાઈ. હોટલનું ખાવાનું કોને મજા ન આવે? મને પણ બહુ મજા આવે. તારા બાપા હતા ને ઈ મળી મને લઈ જતા હોટલમાં. હું વાત કરો? હા મળી હોટલમાં પણ લઈ જતા, અને હારું હારું ખવડાવતા, અને ઓલું પીઝા કે ને પીઝા, હા ઈ પણ ખવડાવતા મને, અને બહુ ખાધું. મળી તો અહીંયા દાંતું હતા મારે. અટાણે મોઢામાંથી બધું ફર્નિચર નીકળી ગયું માં. હવે ફર્નિચર નીકળી જાય પછી ખાવાની મજા ન આવે. કા હાચી વાત છે ને? તો પછી તમારે નીકળી જાય તો એમ થાય મળી. હવે પોસું બનાવેલું હોય ને ઈ ખાવ, એમાં શું છે? ભાત પણ બનાવ્યો. હારું મળી હારું. હાલો પછી મને દેજો હો થોડું. ઠીક છે, હાલો હું મારી ઘેર જાઉં. હાલો હું જાઉં. એ આવજે મળી, પછી બેહવા આવજે હો. આ ખાઈ પીને આટો મારજે આપણી ઘેર, પછી આપણે વાતું કર્યું બધી. હા હાલો હું જાઉં હવે હો. જય માતાજી મિત્રો, હાલો જમવાનું થઈ ગયું છે આપણા ઘરે. તો આપણા જમવામાં શું છે? આ કંટોલાનું શાક છે, આ સેવ ટમાટરનું શાક છે, અને આરતી ઓલા બોલ્સ બનાવ્યા ને પકોડા બોલ્સ, ચીઝ બોલ એ છે, અને આ કેવાનું શાક છે? વટાણા બટેટાનું શાક છે, રોટલી છે, દાળ ભાત શાક બધું છે. અત્યારે આપણે એકટાણું છે શ્રાવણ મહિનાનો. તો જય માતાજી બધા મિત્રો, હાલો જમવા બધાને જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. જય માતાજી, જય માતાજી, જય માતાજી.